છે અસ્તિત્વ. પડદો ન હોય તો એ ચિત્ર પડે નહીં. એવી રીતે હું જે છું એ આખા વિશ્વમાં વ્યાપ્ત છું, એવો છું, અને મારામાં જ આ બધું થાય છે અને મારામાં બધું લય થાય છે. એટલે હું આવો એક મહાપડદો છું અને મારા પડદાની અંદર આવું બધું વિશ્વ બની જાય છે અને આવું થાય છે. જેમ પડદો શાંત છે, પડદો હલતો નથી, પડદો હલતો નથી, પડદો ભીંજાતો નથી, એમ હું જે છું, મારી સ્થિતિ જે અનંત મહાસાગર રૂપી ચૈતન્ય રૂપી સચ્ચિત આનંદ સ્વરૂપે હું જે અનંત છું, એ હું એવો ને એવો છું. એની અંદર આવું બધું થયા કરે છે. સ્થિત છું. પછી એમ કહે છે ચોથા શ્લોકની અંદર, હું આત્મારૂપ શરીરાદિમાં નથી, ત્યાં મુજ અનંત સ્વરૂપમાં શુદ્ધાત્મામાં શરીરાદિ પણ નથી. આથી હું આસક્તિ રહિત, સ્પૃહા રહિત, શાંત છું. આવા હું સ્થિત છું, આવા જ્ઞાનમાં હું સ્થિત છું અને હું નિષ્ઠાવાન છું. ચોથા શ્લોકની અંદર અનુભૂતિ જે થાય છે, આ ત્રણ શ્લોકની અંદર જે આગળ પાછળ એકબીજાના અનુસંધાને વાત કરી, એમ ચોથા શ્લોકમાં થોડોક ફેરફાર સાથે પોતાની અનુભૂતિ જે થઈ રહી છે, પોતાને જે જ્ઞાન અંદરથી થયું છે, એ જ્ઞાન પોતે કહે છે કે હું આત્મારૂપ શરીરાદિમાં નથી. થોડુંક આપણને વિરોધાભાસ લાગે. શરીરાદિમાં નથી એમ કીધું. શરીરાદિ એટલે આ બધા શરીરો છે એમાં આત્મા નથી. પછી શરીરાદિ અને એ સિવાય બધા જળ ચેતન જળ પદાર્થોમાં પણ નથી. અને આવા શરીરો છે એ પછી શરીરો મનુષ્યના હોય, પશુઓના હોય, પક્ષીના હોય કે ગમે તે હોય, શરીરાદિમાં નથી એટલે શરીરોમાં નથી. તમામ પ્રકારના શરીરોમાં હું નથી. એ તો કેવું કહેવાય? શરીરોમાં છે, શરીરોની અંદર આપણામાં આત્મતત્વ છે, આપણે આત્મતત્વ જ છીએ અને આત્મતત્વથી જરાય છૂટા પડી શક્યા જ નથી, પડી શકાય એવું છે જ નહીં. અને એમ કહે છે કે હું નથી. હવે આગળ જોઈએ પછી એનું છે, ત્યાં મુજ અનંત સ્વરૂપમાં શુદ્ધાત્મામાં શરીરાદિ પણ નથી. સામાન્ય શરીરોમાં હું બધામાં હોવા છતાં હું નથી. એટલે કે આ બધા શરીરોમાં આત્મતત્વ તો છે જ, પણ આત્મતત્વની હોવા છતાં એ આપણા શરીરની પ્રકૃતિની સાથે, પ્રકૃતિની ચેષ્ટા સાથે કંઈ પણ લેવા દેવા નથી. આત્મતત્વ તો છે જ, પણ આત્મતત્વ બધા શરીરોમાં હોવા છતાં જે શરીરોની અંદર ચેષ્ટાઓ થઈ, એટલે નાનું બાળક હતું એમાંથી મોટું થયું, અહંકાર વડે નવી નવી ક્રિયાઓ થાય છે, આવું બધું જે થઈ રહ્યું છે, એ જે થઈ રહ્યું છે એનો વિકાસ થાય છે, એનું અસ્તિત્વ રહેતું નથી, અસ્તિત્વ થાય છે, અથવા તો બધી વાસનાઓ વડે ક્રિયાઓ થઈ રહી છે, એમાં હું નથી. એમાં હું નથી એટલે એમ કહે છે કે શરીરોદિમાં હું નથી. નથી એટલે એની ક્રિયાઓમાં હું નથી, એના જે સર્જન વિસર્જન કે સ્થિતિમાં હું નથી. મારી હાજરી છે, પણ મારી હાજરી હોવાને કારણે જ એ બધી પ્રવૃત્તિ થઈ રહી છે. દરેક શરીરની અંદર હું છું અને એના અહંકારને પણ હું ચેતન કરી રહ્યો છું, અને એના વડે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર જે છે એ બધા એના વડે જ કાર્યરત છે. પણ એ કાર્યરતની અંદર પ્રેરણા મારા વડે નથી, એને પ્રેરણા કરવા વાળો હું નથી. હું તો એવો મહાસાગર શાંત છું. પ્રેરણા જે કંઈ કરવાની ને ન કરવાની પ્રેરણા તો અહંકારમાંથી ઉત્પન્ન થાય છે, એમાં હું નથી.
હું મહાસાગર રૂપ શરીરાદિમાં, હું આત્મ સ્વરૂપ શરીરાદિમાં નથી, ત્યાં જ મુજ અનંત સ્વરૂપમાં, હું મારા અનંત સ્વરૂપમાં શરીરાદિ પણ નથી, શુદ્ધાત્મામાં શરીરાદિમાં નથી. શુદ્ધ આત્મા હોય એવા શરીરોમાં પણ નથી, અને જે આસક્તિવાળા જે શરીરો છે એમાં પણ હું નથી, અને આમાં પણ હું છું અને આમાં પણ હું છું, હું બધામાં છું. શુદ્ધાત્મા વાળા શરીરોમાંય છું અને અજ્ઞાની શરીરોમાં પણ હું છું, અને હું છું છતાંય આની અંદર જે પ્રેરણાઓ થાય છે, અને શુદ્ધાત્મા વાળું જે શુદ્ધાત્મા એટલે આપણે એને એમ કહીએ કે જીવન મુક્ત પુરુષ, જેને પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે, જે પૂર્ણ થઈ ગયું છે તે, અને જે અપૂર્ણ છે, જે અજ્ઞાન છે તે. બંનેની અંદર હું નથી અને બંનેની અંદર હું છું. હું જે અજ્ઞાન મનુષ્યની અંદર છું એમાં પણ જે કંઈક ક્રિયાઓ થઈ રહી છે, માત્ર ફેર કેટલો છે કે જે અજ્ઞાન મનુષ્ય છે એમાં જે હું છું ને છતાં મારા વડે થઈને જે કંઈક ચેષ્ટાઓ થાય છે, એ ચેષ્ટાઓ જે થઈ રહી છે, જે કંઈક કરી રહ્યો છે પ્રવૃત્તિઓ, એ અજ્ઞાન મનુષ્યની પ્રવૃત્તિઓ અહંકારને લઈને થઈ રહી છે. ત્યારે જે જીવન મુક્ત પુરુષ છે એની અંદર પણ હું છું અને છતાં હું નથી. એટલે એની આ અજ્ઞાન મનુષ્યની પ્રવૃત્તિમાં પોતે નથી, એવી રીતે જ્ઞાન મનુષ્યની પ્રવૃત્તિમાં પણ પોતે નથી. પરંતુ પ્રકૃતિ આમાં અહંકાર નથી, પણ પ્રકૃતિ પોતાના નિયતિ પ્રમાણે, પ્રકૃતિના નિયતિ પ્રમાણે શરીરની ચેષ્ટા થઈ રહી છે, શરીરની ક્રિયા થઈ રહી છે, શરીરની ક્રિયાઓ થઈ રહી છે. પણ એ જે ક્રિયાઓ જે થઈ રહી છે એમાં હું નથી. અને અજ્ઞાન મનુષ્યની અંદર પણ જે ક્રિયા થાય છે એ અહંકારથી થાય છે, એમાં હું નથી. આ ઝાડ છે તો ઝાડનું બી વાવ્યું, એમાંથી ફણગો ફૂટ્યો, એમાંથી ડાળીઓ થવા માંડી, એમાં પાંદડા આવવા માંડ્યા, ઋતુ પ્રમાણે પાંદડા ખરવા માંડ્યા, આગળ જતાં ફળ આવવા માંડ્યા, ફળ પાકવા માંડ્યા, એમાં મીઠાશ આવવી, પાકી જવું, પાકી ગયા પછી પડી જવું, આવા બધા ફૂલ આવવા, ફૂલમાંથી ફળ થવા, આ બધી ક્રિયાઓ છે. એમાં ચેતન છે. આખા ઝાડની બધી જે બધું છે એમાં ચેતન છે. પણ જે આ ફણગો ફૂટ્યો, ડાળીઓ થઈ અને પાંદડા આવ્યા, ઋતુ પ્રમાણે પાંદડા ખરી જાય, પાછા નવા પાંદડા આવે ને ફળ આવે ને ફળ પાકે ને એમાં જે એના સ્વાદો આવે, એમાં પાછા બી હોય, અને આ બધું છે એ હું નથી. મારા વડે જ ઝાડ છે, મારા વડે જ ઝાડ છે, અને ઝાડનું આખું બધું જે કંઈક ક્રિયા થઈ છે એ મારી હાજરીથી જ થઈ રહી છે. પણ છતાં જે કંઈક એની વૃદ્ધિ અને જે ફળ ને ફૂલ ને જે આવવું એ તો પ્રકૃતિ એના ધર્મ પ્રમાણે કરે છે. એ પ્રકૃતિ એના ધર્મ પ્રમાણે મારી હાજરીથી થાય છે. એવી રીતે જ્ઞાની મનુષ્યના શરીરની અંદર આવું ચેતન હોવા છતાં એ જે જ્ઞાની મનુષ્યનું જે શરીર જે પ્રવૃત્તિ કરી રહ્યું છે એ શરીર પ્રકૃતિના ધર્મ પ્રમાણે એનું શરીર પ્રક્રિયા કરી રહ્યું છે. એમાં પ્રવૃત્તિમાં હું નથી, મારી હાજરી છે. એવી રીતે અજ્ઞાની મનુષ્યની અંદર શરીરની અંદર હું છું, પણ એની પ્રવૃત્તિમાં હું નથી. પ્રવૃત્તિ મારી રીતે નથી થતી, એ અહંકારથી થાય છે. પણ અહંકારથી થાય છે, અહંકાર કરે છે, તો એ અહંકારને પ્રકાશિત તો હું જ કરું છું. આવી એની અત્યારે એનું જ્ઞાન અંદર ઊંડાણની અંદર
જે અનુભૂતિ થઈ છે, એટલી બધી ઊંડાણની અંદર અનુભૂતિ થઈ છે કે આ બધું કોઈ પુસ્તક દ્વારા ન થાય. આ બધું અંદરથી જ થવા માંડે, અંદરથી જ ઉગવા માંડે, અંદરથી જ એકદમ પ્રગટ થતું જાય. અને એ પ્રગટ કેવી રીતે થાય છે કે એ પોતે પોતાની જાતને એવી રીતે અનુભવતો હોય છે, એટલે એમ થાય છે. એટલે જનક રાજા પોતે અત્યારે પોતાની જાતને એટલી બધી જે કંઈક આ પહેલી વહેલી એને અનુભૂતિ થઈ રહી છે, અને એ અનુભૂતિઓમાં જેમ જેમ ગુરુ એને સમજાવતા જાય છે, જેમ જેમ આગળ વધતા જાય છે, એમ એ પોતાની અનુભૂતિઓ અંદરથી જે પ્રગટ થતી જાય છે એ આપમેળે થાય છે. અને એ આપમેળે થતી જાય છે જે અનુભૂતિ, અને એ પોતે આ રીતે શબ્દો દ્વારા, શબ્દોના માધ્યમ દ્વારા કહે છે. પણ હકીકતે શબ્દોના માધ્યમ દ્વારા જે આપણને કહે છે એ પણ હજી ખામીવાળું છે. એક જેવું છે એવું તો કહી શકવા માટે સમર્થ છે જ નહીં, શબ્દો સમર્થ નથી. જેવી અંદર ખરેખર અનુભૂતિ થાય છે એ બતાવવા માટે જે માધ્યમ શબ્દો છે એ શબ્દો સમર્થ નથી, કહી શકાય એમ જ નથી. શબ્દો દ્વારા સામી વ્યક્તિને કહી શકાય. અગાઉના ઋષિ મુનિઓ પણ એમ કહેતા હતા કે બ્રહ્મને જાણવું હોય તો બ્રહ્મ બન, તું હું કેવી રીતે અનુભૂતિ છું એ નહીં, તું જાણ, તારી રીતે જાણ. એટલે આ વસ્તુ એવી જ છે કે એ શબ્દો દ્વારા સમજાવી શકાય એમ નથી. પણ છતાંય જે કંઈક આ થોડું ઘણા અંશે જે કંઈક શબ્દો દ્વારા આવ્યું એ શબ્દોનું મનન કરીને, વિચાર કરીને પછી એને પોતાને અનુભૂતિ એવી કરવાની રહે છે, એનો આધાર લઈને. પણ એ શબ્દો દ્વારા અક્ષર સમજાવી શકાય એવી વાત નથી. આ અનુભૂતિ એને થઈ છે. અને એમ કહે છે કે શરીરાદિમાં ત્યાં જ મુજ અનંત સ્વરૂપમાં શુદ્ધાત્મા આ જે વાત થઈ ગઈ છે તે, આથી હું આસક્તિ રહિત, સ્પૃહા રહિત, શાંત છું. આવા હું સ્થિત અને નિષ્ઠાવાન છું. હવે શરીરોમાં હું છું તો પછી આપણે એમ કહીએ કે અજ્ઞાની મનુષ્યને આ મારે જોઈશે, આ મારું ન હોવું જોઈએ, આના પ્રત્યે દ્વેષ છે, મારે તો આવું જ જોઈએ, મારે આમ જ કરવું જોઈએ, મારે આવું હોય તો જ મારે સારું, મારે આવી ગાડી જ જોઈએ, મારે આવો બંગલો જ જોઈએ, મારે આવું આ ન જોઈએ, આ જોઈએ ને આ ન જોઈએ, આ મને ગમે છે ને આ મને નથી ગમતું. આ બધી જે વૃત્તિઓ છે, આ વૃત્તિઓ તો અહંકારની છે. હું તો શુદ્ધ આત્મા છું, અને શુદ્ધ આત્મા આ જનકરૂપી એક શરીરની અંદર છે. અને એવો હું જે જ્ઞાની સ્વરૂપ હોવાને કારણે મારામાં કોઈ સ્પૃહા, મારે હવે કાંઈ જોતું નથી, મારે કંઈ લેવું નથી, મારે કોઈ છોડવું નથી. મારી સ્થિતિ આ છે. કારણ કે હું તો માત્ર મર્યાદિત શરીર દેખાય છે. આવા મર્યાદિત શરીરની અંદર અને મર્યાદિત શરીરની બહાર અમર્યાદિત સ્થિતિ મારી છે. એટલે મને કોઈ આસક્તિ નથી, આસક્તિ રહિત છું. સ્પૃહા નથી, મને કોઈ પણ જાતની ઈચ્છાઓ નથી કે મને આ જોઈએ ને આ ન જોઈએ. કારણ કે હું તો અનંત છું, મહાસાગર છું. આવી પૃથ્વીઓ તો મારામાં કેટલી છે, આવા વિશ્વો મારામાં કેટલા. હવે મને શેની સ્પૃહા થાય? કઈ વસ્તુ એવી નથી મારી પાસે કે મને સ્પૃહા થાય. હું એવો સ્પૃહા રહિત છું. પછી કે હું શાંત છું. શાંત ક્યારે હોય? કોઈ પણ જાતની સ્પૃહા ન હોય તો શાંત હોય, સીધી વાત છે. કોઈ પણ જાતની આસક્તિ ન હોય અને કોઈ જાતની સ્પૃહા ન હોય તો શાંત હોય, એટલે શાંત છું. આવા હું સ્થિત છું. આવી રીતે આવા જ્ઞાનની અંદર હું સ્થિત છું, નિષ્ઠાવાન છું. હું એમ જ છું, હું સત્ય છું, હું સત્ય સચ્ચિત આનંદ સ્વરૂપ જ છું. મારી બીજી કોઈ છે નહીં. સ્થિતિ મારી આ એક જ છે, હું એક જ છું. હજી અનુભૂતિઓ આગળ વધતા જાય છે. અને 5મા શ્લોકની અંદર એમ કહે છે કે હો આશ્ચર્ય છે, આશ્ચર્ય છે. પોતાને એવા કોઈ નવી સ્ફૂર્ણાઓ અંદરથી સ્ફુરે છે. જેમ ગંગા સતીને એક ભજન પછી બીજું ભજનની સ્ફૂર્ણા થઈ, બીજા ભજન પછી ત્રીજા ભજનની સ્ફૂર્ણા થઈ, અને એ એક પછી એક ભજનો એણે આખા 4 વેદ
નું આખું જ્ઞાન માર્ગ જે છે એ આખો બધો 52 ભજનની અંદર જેમ ગૂંથી કાઢ્યો, જે કોઈ ગમે એટલા વર્ષોના વર્ષો પેઢીની પેઢી મહેનત કરે તોય એ આખું ગીતા કે આખી ઉપનિષદો એમાં ગૂંથી ન શકાય એવું બધું એક 52 ભજનની અંદર ગૂંથાઈ ગયું. એ ગૂંથવા ધારે તો ન ગૂંથાય, આ તો અંદરથી થાય, અંદરથી નીકળે. કારણ કે એ સ્થિતિ જે છે એમાં એ બધું જ્ઞાન છે. એ સ્થિતિ થઈ જાય તો બધું જ્ઞાન થાય. એટલે અહીં જ્યારે નવું કંઈક અંદરથી સ્ફૂર્ણા થાય એટલે કહે છે કે આશ્ચર્ય છે, મને આશ્ચર્ય છે, અહો આશ્ચર્ય છે, આશ્ચર્ય છે. ચૈતન્ય માત્ર હું જ છું અને જગત ઇન્દ્રજાળ જેવું છે. હવે એને આગળ વધારે અનુભૂતિ થઈ અને એમ કહે છે હું તો માત્ર ચૈતન્ય સચ્ચિત આનંદ સ્વરૂપ જ છું. શું કરે? શબ્દો સિવાય બીજું પોતાની અનુભૂતિઓ કહેવા માટે બીજું કંઈ છે જ નહીં સાધન. એટલે એમ કહે છે કે હું તો આશ્ચર્ય છે, હું તો ચૈતન્ય માત્ર છું. હું ચૈતન્ય માત્ર, આખા બ્રહ્માંડની અંદર હું ચૈતન્ય માત્ર જ છું. અને આ જગત ઇન્દ્રજાળ જેવું છે. આ જગત જે છે એ હું તો ચૈતન્ય માત્ર, મારે આ જગતની સાથે કંઈ લેવા દેવા નથી, પણ આ જગત ઇન્દ્રજાળ જેવું છે. ઇન્દ્રજાળ એટલે જે મૃગજળ જે છે, અને મૃગજળ ખરેખર મૃગજળ પાણી છે જ નહીં, એ ઇન્દ્રજાળ જેવું થયું કે એની પાછળ દોડવાથી મળતું નથી અને તરસ छिपाવી શકતા નથી. મૃગજળની પાછળ ગમે એટલા દોડીએ તો આપણને એ પ્રાપ્ત નહીં થાય, અને એ સિવાય એનાથી તરસ छिपाય જ નહીં.